રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 7મી આવૃત્તિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે લાઈવ સંવાદ કર્યો। બોર્ડ પરીક્ષાને કેવી રીતે તણાવ મુક્ત કરી શકાય એ સહિત પૂછાયેલા વિવિધ સવાલોના પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં જવાબ આપી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને જીવનના પાઠ શીખવ્યા। અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેન્શા હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં જિલ્લાના કુલ 966 શાળાઓમાં 1,19,376 વિદ્યાર્થીઓ, 4,786 શિક્ષકો, 4,896 વાલીઓ તેમજ 54 અધિકારીઓ, 22 પદાધિકારીઓ હાજર રહ્યા અને વડાપ્રધાનશ્રીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો। વડાપ્રધાનશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે પોતાની જાતને સામર્થ્યવાન બનાવો। પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના પ્રેશરનો સામનો કરવા માટે પોતાની જાતને સામર્થ્યવાન બનાવવા જોઈએ। દબાણને આપણે પોતાના મનથી જ જીતવો જરૂરી છે। વાત કોઈપણ હોય, આપણે પરિવારમાં ચર્ચા કરવી જોઈએ। મિત્રો પ્રત્યે ઈર્ષાની ભાવના ન રાખવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને ગુરુમંત્રો આપી રહ્યા હતા અને કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા। પીએમ મોદીએ કહ્યું કે સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ, મિત્રો પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન રાખવી જોઈએ। જ્યાં તમે મજબૂત છો ત્યાં તમે તેની મદદ કરો અને જે વિષયોમાં તે મજબૂત છે તેઓ તમને મદદ કરશે। આનાથી બંને સાથે મળીને પરીક્ષા તણાવને દૂર કરી શકે છે।